મહારાષ્ટ્રમાં 11 વાગ્યા સુધી 18% મતદાન નોંધાયું છે। મહારાષ્ટ્રમાં 3 કલાકની માત્ર 18 કલાક મતદાન નોંધાયું છે। ગઢચિરોલીમાં 12.33% મતદાન થયું છે। એક પણ જિલ્લામાં 10%થી વધુ મતદાન નથી નોંધાયું। મુંબઈ શહેરમાં માત્ર 6.25% મતદાન થયું છે। ઓછા મતદાનથી રાજકીય પક્ષોમાં ચિંતા વધી છે। કાર્યકર્તાઓને વધુમાં વધુ મતદાન કરાવવા सूचना પણ અપાઈ છે। મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક પર મતદાન। મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। अरे खाली गेला बूम यार अरे मुंह क्यों फेस 4140 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે। ત્યારે વાત હવે કરીએ જો મહારાષ્ટ્રની તો 288 બેઠક છે। મહારાષ્ટ્રમાં 4140 ઉમેદવારો મેદાને છે, જ્યારે 9.70 કરોડ ઉમેદવારો છે। 1,186 મતદાર કેન્દ્રો છે। આગળ હવે વાત તો વલ્લી બેઠકની કરીએ તો ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને હાલના ધારાસભ્ય આદિત્ય ઠાકરે મેદાનમાં છે। તેમની સામે શિંદે જૂથના મિલિંદ દેવરાની ટક્કર છે। બારામતી બેઠક પર એનસીપી પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર मैदाનમાં છે। हा उत्सवाचा दिवस आहे। महाराष्ट्राला उज्ज्वल भवितव्याकडे आणि महाराष्ट्राला शक्तिशाली आणि देशाला आर्थिक महासत्तेकडे घेऊन जाणारा हा उत्सव आहे। आणि म्हणून या उत्सवामध्ये सर्व मतदारांनी सहभागी व्हायला पाहिजे आणि जास्तीत जास्त लोकांनी मतदान केलं पाहिजे। कारण मतदान हे आपलं पवित्र कर्तव्य आहे, हे आपली जबाबदारी आहे आणि म्हणून ती प्रत्येक नागरिकांनी पार पाडली पाहिजे आणि या लोकशाहीच्या उत्सवामध्ये सामील झालं पाहिजे असं माझी सगळ्यांना नम्र विनंती आहे। या राज्यातला मतदानाचा टक्का जास्तीत जास्त वाढवण्यासाठी प्रत्येकाने मतदान करावं आणि लोकशाही समृद्ध आणि प्रगल्भ करावी अशा प्रकारची विनंती मी करतो। खरं म्हणजे गेल्या 5 वर्षाचा कारभार या महाराष्ट्रातल्या जनतेने पाहिलाय। 2019ला मतदान झालं आणि त्यावेळेस जे काही महाराष्ट्रातल्या जनतेच्या अपेक्षेच्या विरुद्ध झालं, सरकार चुकीच्या पद्धतीने सरकार तयार झालं। ही जनता 2019चं ती घटना अजून विसरलेली नाही आणि त्यामुळे गेल्या 5 वर्षामध्ये या राज्याची कोणी दशा केली आणि या राज्याला विकासाची दिशा कोणी दाखवली हे लोकांना माहीत आहे। आणि या राज्याचा केलेला विकास, या राज्यामध्ये सुरू केलेल्या कल्याणकारी योजना, या योजना ज्या आहेत आणि विकास हा लोकांना माहीत आहे। मुख्यमंत्री माझी लाडकी बहीण योजनेसारखी अनेक मी त्या डिटेलमध्ये जात नाही, परंतु अनेक योजना या सर्वसामान्य लाडक्या बहिणींसाठी, लाडक्या भावांसाठी, लाडक्या शेतकऱ्यांसाठी, लाडक्या कामगारांसाठी, लाडक्या ज्येष्ठांसाठी। તો એકનાથ શિંદે લોકોને અપીલ કરી છે મતદાન કરવાની। મહારાષ્ટ્રમાં 3 કલાકમાં માત્ર 18% જ મતદાન નોંધાયું છે, જેથી હાલ નેતાઓમાં પણ એક પ્રકારની ચિંતા વધી છે। ઓછા મતદાનથી રાજકીય પક્ષો ચિંતામાં ઘેરાયા છે। એકનાથ શિંદે લોકોને મતદાન કરવાની અપીલ કરી છે। મહારાષ્ટ્રથી મારી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, મહારાષ્ટ્રમાં હજી સુધી ઘણું ઓછું મતદાન કહી શકાય। બપોરનો સમય છે, અત્યાર સુધી કેટલું મતદાન નોંધાયું છે? એકનાથ શિંદે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે, કારણ કે નેતાઓમાં એક પ્રકારની ચિંતા વધી છે। ઓછું મતદાન થયું છે હજી સુધી।
જી બિલકુલથી મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડા આ જે બંને જે પક્ષ છે તેમાં રસાકસીનો જંગ જોવા મળશે. 288 જેટલી જે બેઠકો છે તેમાં રસાકસીનો જંગ જોવા મળશે. વહેલી સવારથી જે મતદાન થઈ રહ્યું છે, જો કે ક્યાંક કેટલાક વિસ્તારોમાં નીરસ જે મતદાન છે તે જોવા મળી રહ્યું છે. અત્યારે 11 વાગ્યા સુધીની વાત કરીએ તો 18% જેટલું જે મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે. ક્યાંક જે નેતાઓ છે તેમને સેલિબ્રિટીને આગળ કરવામાં આવ્યા છે અને સેલિબ્રિટી થ્રુ લોકો સુધી મેસેજ પણ પહોંચાડવામાં આવ્યો છે કે લોકો વહેલામાં વહેલી તકે પોતાના ઘરની બહાર નીકળે અને પોતાનો જે કિંમતી વોટ છે તે આપે. આપ જોઈ શકો છો મુંબઈના જે ઘાટકોપર વિસ્તાર છે તેમાં ગુજરાતી જે પરિવાર છે તે રહે છે અને પોતાનો જે અમૂલ્ય જે વોટ છે તે વોટ અત્યારે આપીને આવ્યા છે. સાથોસાથ આપ જે પરિવાર છે તેમને મત તો આપીને આવ્યા છે, પરંતુ ગુજરાતી છે એટલે જલેબી અને ફાફડાની જે લિજ્જત છે તે લિજ્જત માનીને આવ્યા છે. જી સૌપ્રથમ આપને પૂછીશ, ફાફડા અને જલેબી આરોગી લીધી? હા, ફાફડા અને જલેબી. એમ તો શું છે કે રવિવારનો દિવસ હોય ને, આમ જનરલી તો આપણા ઘરે રવિવારે ફાફડા જલેબી આવતા જ હોય, પણ આજે તો આ મોટો પર્વ છે, મહાપર્વ છે અને લોકશાહીનો મોટામાં મોટો દિવસ છે. તો અમે સોસાયટીના દરેક સભ્યોએ નક્કી કર્યું કે આ વખતે આપણે પહેલાં જલેબી ફાફડા લેશું, નાસ્તો કરી ને પછી તરત વોટ આપવા આવશું. આજે તમે જોઈ શકો છો કે આ બિલ્ડિંગ રિગાલિયા અને રીજન્ટ એ બિલ્ડિંગ મળીને લગભગ 51% જેવું મતદાન થઈ ગયું છે. હમણાં હજી 11:30 વાગ્યા છે. લગભગ 4 કલાકની અંદર 50% જેવું મતદાન આ બૂથમાં થઈ ગયું છે. એટલે તમે જોઈ શકો છો કે લોકોમાં ઉત્સાહ કેટલો છે અને આ વખતે લોકોએ નક્કી કર્યું છે કે અમે 100% વોટિંગ કરશું ને કરશું. કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે? અમારે ઘરવાળાનો પ્રોબ્લેમ છે એ ધ્યાન રાખીને કર્યું છે અને ખરેખર જોઈએ તો અત્યારના જે ગવર્મેન્ટ છે એમાં અમને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બસ વી વોન્ટ કે 100% વોટિંગ થાય. કાકા, હજુ શું ડેવલપમેન્ટ થવું જોઈએ? ડેવલપમેન્ટ થવું જોઈએ અને રનિંગ જે ગવર્મેન્ટ છે એ બરોબર છે. બાકી તો બધું શું છે, બધા એનજીઓ બંધ થઈ ગયા છે તો એ લોકો બધા પોતાના માટે મહેનત કરી રહ્યા છે, પબ્લિક માટે નથી કરી રહ્યા. બીજું અમારું કહેવાનું એ છે કે જે અમે લોકો એટલો ઇન્કમ ટેક્સ ભરીએ છીએ એ છે, પણ અમારા છોકરાઓ માટે એડમિશનની સવલત નથી. તો એ વાત દિલ્હી તક પહોંચે તો કાંઈ અમને લાગે કે કામ થાય છે. જી, અહીં બાળકોનો જે એડમિશનનો જે પ્રશ્ન છે તે સૌથી મોટો છે. જી, વોટ આપીને આવ્યા છે, કયા મુદ્દાઓ ધ્યાને લીધા છે? મુદ્દાઓમાં ડેવલપમેન્ટ તો બધી પાર્ટીઓ કરે જ છે ને કરશે જ, પણ મેઇન ઇમ્પોર્ટન્ટ મુદ્દો સનાતન ધર્મને સાચવવાનો છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વનો મુદ્દો છે હમણાં. તો હિન્દુઓ બધા એક થઈને આપણે વોટ કરવો જોઈએ. સનાતન ધર્મના મુદ્દાને લઈને વોટિંગ કરવામાં આવ્યું છે. માજી, આપ પણ વોટ આપીને આવ્યા છો, લોકોને શું અપીલ કરશો? મુંબઈમાં સૌથી ધીરું મતદાન થઈ રહ્યું છે. હા, સારું છે. બધા જે સારી સરકાર આવે એ આપણા માટે સારું જ કરવાનું છે. ઓકે જી, હું આપને પૂછવા માંગીશ, મતદાન તો થઈ રહ્યું છે પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ ધીરું મતદાન થઈ રહ્યું છે. લોકોને શું અપીલ કરશો? લોકોને ઘરોની બહાર આવવા અને ખાસ મતદાન પોતાનો હક છે એનો ઉપયોગ કરવાનું જણાવવા. જી, આપ જોઈ શકો છો ગુજરાતી છે અને આ ગુજરાતી પરિવાર અહીં આવી ચૂક્યું છે. કયા મુદ્દાઓને ધ્યાને લઈને વોટિંગ કર્યું છે? મહારાષ્ટ્ર રાજ્યમાં વિકાસ તો બહુ સારી ગતિએ થઈ રહ્યું છે, પણ સાથે સાથે સનાતન સંસ્કૃતિ એના બચાવ માટે બધા એકજૂટ થઈને અમે મતદાન કરવા માંગીએ છીએ. સુરક્ષા પણ જરૂરી છે, ડેવલપમેન્ટ પણ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિ ટકી રહે એની માટે અમે બધા મતદાર એ મુદ્દા પર અમે મતદાન કરી રહ્યા છે. સુરક્ષાની સાથે ભારતીય સંસ્કૃતિ પણ સાચવવામાં આવે તે માટેના અહીં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીં તમામ જે ગુજરાતી પરિવાર છે તે જોડાયું છે, વોટ આપીને આવ્યા. કયા મહત્વના મુદ્દાઓ આપે લાગ્યા છે જેને જોઈને આપે વોટ આપ્યો? જરૂરી છે, પહેલી વાત તો આપણી ડ્યુટી છે વોટ આપવી અને એવરી પર્સને કરવું જ જોઈએ. અને આપણે વોટ નહીં આપીએ તો આપણે કોઈની પાસે કાંઈ એક્સપેક્ટેશન રાખી નથી શકતા. જ્યારે આપણે વોટ આપશું તો આપણે એક્સપેક્ટ કરશું ત્યારે એ લોકો આપણી માટે કામ કરશે તો આપણે એ લોકોને સહકાર આપી શકશું. અગર આપણી ગમતી વ્યક્તિ ન આવી કે આપણે જે કામ કરવા વ્યક્તિને આપણે વોટ નહીં આપીએ તો એ લોકો આવી નહીં શકે તો કામ બી કાંઈ નથી થવાનું. તો ડ્યુટી છે આપવાની છે અને જરૂરી જ છે આપવી. હજી શું